ક્યારે દરિયા કિનારે ઊભા રહીને એવું વિચાર્યું છે કે આ સમુદ્રનું પાણી અચાનક આટલું બધું ઉપર કેવી રીતે આવી જાય છે અને પછી પાછું ક્યાં ગાયબ થઈ જાય છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો છે ભરતી ઓટ. અને ચાલો આજે આપણે એની પાછળ છુપાયેલા બ્રહ્માંડના રહસ્યને સમજીએ. જરા તસવીરો પર નજર નાખો. એક તરફ એક વિશાળ જહાજ આરામથી પાણીમાં તરી રહ્યું છે અને થોડા જ કલાકોમાં એ જ જહાજ જાણે સૂકી જમીન પર આવી ગયું છે. આ જ તો છે ભરતી ઓટની અસલી તાકાત. દરરોજ આપણી નજર સામે પાણીનું આટલું મોટું સ્થાનાંતર થાય છે. તો આ ભરતી ઓટ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ સમુદ્રના લેવલનું રોજનું ઉપર નીચે થવું છે. પણ એનાથી પણ વધારે એને આપણે પૃથ્વીના શ્વાસ લેવા અને છોડવા જેવું ગણી શકીએ. એક કુદરતી લય, એક ધડકન જે આપણા ગ્રહને જીવંત રાખે છે. પણ આ શક્તિશાળી લય પાછળ કોણ છે? આપણામાંથી મોટાભાગના લોકો તરત જ કહેશે ચંદ્ર, અને સાચું પણ છે. સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના પાણીને પોતાની તરફ ખેંચે છે અને ભરતી આવે છે. સાવ સીધું ને સરળ લાગે છે નહીં? પણ વાત એટલી સીધી નથી. હવે અહીંથી ખરી ગૂંચવણ શરૂ થાય છે. જો બધો ખેલ ગુરુત્વાકર્ષણનો જ હોય તો પછી આપણે સૂર્યને કેમ ભૂલી જઈએ? સૂર્ય તો ચંદ્ર કરતાં કેટલોય મોટો અને શક્તિશાળી છે, તો પછી ભરતી પર તેની અસર આટલી ઓછી કેમ? આ વાત થોડીક અજીબ નથી લાગતી? આ આંકડો જુઓ, 178 ગણું. હા, પૃથ્વી પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર કરતાં લગભગ 178 ગણું વધારે શક્તિશાળી છે. તો પછી આખી વાત જ ઊંધી નથી લાગતી? આ હકીકત તો આપણી અત્યાર સુધીની સમજને સીધો જ પડકાર આપે છે. તો હવે મુખ્ય સવાલ એ જ છે, જો સૂર્યનું ખેંચાણ આટલું જબરદસ્ત છે તો પછી ચંદ્ર ભરતી ઓટનો હીરો કેમ બની ગયો? આ કોયડાનો જવાબ હવે આપણે શોધીશું. અને જવાબ છે ગ્રેવિટેશનલ ગ્રેડિયન્ટ. હવે આ થોડો ભારે શબ્દ લાગશે, પણ એનો મતલબ બહુ સરળ છે. ભરતી માટે કોઈ ગ્રહનું ટોટલ ગુરુત્વાકર્ષણ કેટલું છે એ મહત્વનું નથી, પણ એના ગુરુત્વાકર્ષણના ખેંચાણમાં તફાવત કેટલો છે એ મહત્વનું છે. મતલબ કે પૃથ્વીના જે ભાગ ચંદ્રની નજીક છે અને જે ભાગ ચંદ્રથી દૂર છે એ બંને પર લાગતા ખેંચાણ વચ્ચેનો જે ફરક છે એ જ અસલી કારણ છે. ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી એના ખેંચાણનો આ તફાવત સૂર્ય કરતાં ઘણો વધારે હોય છે. એટલે જ કુલ તાકાત ભલે સૂર્યની વધુ હોય, પણ ભરતી પેદા કરવામાં ચંદ્ર બાજી મારી જાય છે. સારું, તો એક રહસ્ય તો ઉકેલાઈ ગયું. પણ ભરતી ઓઠની દુનિયામાં હજુ એક મોટો કોયડો બાકી છે. આપણે બધા જાણીએ છીએ કે દિવસમાં 2 વાર ઊંચી ભરતી આવે છે, પણ આવું કેમ? આ સવાલ લગભગ બધાને થાય છે. માની લીધું કે ચંદ્ર પોતાની તરફના પાણીને ખેંચે છે એટલે ત્યાં ભરતી આવે. પણ એ જ સમયે પૃથ્વીની બરાબર પાછળની બાજુ, જે ચંદ્રથી સૌથી દૂર છે, ત્યાં પણ ભરતી કેમ આવે છે? ત્યાં તો પાણી ખેંચાવું ન જોઈએ. આ ચિત્રને ધ્યાનથી જુઓ. આ જ એ તફાવત છે જેની આપણે વાત કરતા હતા. ચંદ્ર પૃથ્વીના નજીકના ભાગ પર સૌથી વધુ જોરથી ખેંચે છે, પૃથ્વીના કેન્દ્રને થોડા ઓછા જોરથી ખેંચે છે, અને પૃથ્વીના સૌથી દૂરના ભાગને સૌથી ઓછા જોરથી ખેંચે છે. અને આ જ છે બીજી ભરતીનું રહસ્ય. વાત એમ છે કે ચંદ્ર ખાલી પાણીને નથી ખેંચતો, એ આખી પૃથ્વીને જ પોતાની તરફ ખેંચે છે. હવે વિચારો, પૃથ્વી ચંદ્ર તરફ થોડી ખસે છે, પણ જે પાછળની બાજુનું પાણી છે એના પર ખેંચાણ સૌથી ઓછું હોવાથી એ જાણે કે પાછળ છૂટી જાય છે, અને એના કારણે ત્યાં પણ પાણીનો એક ઉભાર બની જાય છે. એટલે એક ભરતી ચંદ્રના સીધા ખેંચાણથી અને બીજી ભરતી પાણીના પાછળ છૂટી જવાથી. જબરદસ્ત નહીં? તો અત્યાર સુધી આપણે ચંદ્રની વાત કરી, પણ એનો મતલબ એ નથી કે સૂર્ય આ રમતમાં બિલકુલ નથી. સૂર્ય પણ પોતાનું કામ કરે જ છે. તો ચાલો હવે જોઈએ કે જ્યારે ચંદ્ર અને સૂર્ય બંનેના બળ ભેગા થાય છે ત્યારે શું થાય છે. આ 2 શબ્દો યાદ રાખજો, સ્પ્રિંગ ટાઇડ્સ અને નીપ ટાઇડ્સ. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ લાઇનમાં આવી જાય, એટલે કે અમાસ અને પૂનમના દિવસે, ત્યારે બંનેની તાકાત ભેગી થઈ જાય છે. પરિણામ ખૂબ જ મોટી ભરતી, જેને સ્પ્રિંગ ટાઇડ્સ કહેવાય છે. અને હા, આનો વસંત ઋતુ સાથે કોઈ સંબંધ નથી. એનાથી વિપરીત, જ્યારે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે બંને એકબીજાની અસરને થોડી ઓછી કરી દે છે. આનાથી આવે છે નીપ ટાઇડ્સ, જે પ્રમાણમાં નાની ભરતી હોય છે. જુઓ, અહીં એ જ સ્થિતિ બતાવી છે.
સૂર્ય અને ચંદ્ર બંને એક જ દિશામાંથી ખેંચી રહ્યા છે. જાણે કે રસ્સા ખેંચની રમતમાં બંને એક જ ટીમમાં હોય. આનાથી ભરતીનો ઉભાર ઘણો મોટો થઈ જાય છે અને ઓટ પણ ઘણી નીચી જાય છે. અને હવે આ સ્થિતિ જુઓ. અહીં સૂર્ય અને ચંદ્ર જાણે કે જુદી જુદી દિશામાં ખેંચી રહ્યા છે, એકબીજાની તાકાતને થોડી કાપી રહ્યા છે. આના કારણે ભરતી અને ઓટ વચ્ચેનો તફાવત ઘટી જાય છે. આ છે નીપ ટાઇડ્સ. ટૂંકમાં, જ્યારે સૂર્ય-ચંદ્રની ટીમ બને ત્યારે મોટી ભરતી અને જ્યારે તેઓ સામસામે ખેંચે ત્યારે નાની ભરતી. અત્યાર સુધી આપણે જે વાત કરી એ એકદમ પરફેક્ટ આદર્શ પરિસ્થિતિની વાત હતી. જાણે પૃથ્વી પર કોઈ જ જમીન જ ન હોય અને બધે જ પાણી હોય. પણ હકીકતમાં તો એવું નથી ને. વાસ્તવિક દુનિયામાં પૃથ્વીની જમીન અને ભૂગોળ આખી ગણતરીને થોડી જટિલ બનાવી દે છે. આ નકશા પર એક નજર કરો. આ જે ભરતીના બે મોટા ઉભાર પૃથ્વીની ફરતે ફરે છે, એમને મોટા મોટા ખંડો નડે છે, સમુદ્રની ઊંડાઈ અસર કરે છે. આ બધાને કારણે એ ઉભાર સીધા ફરી શકતા નથી અને એટલે જ દુનિયાના દરેક દરિયાકિનારે ભરતીનો અનુભવ અલગ અલગ હોય છે. જેમ કે અમુક જગ્યાએ ડાયોનલ ભરતી હોય છે, એટલે કે 24 કલાકમાં ફક્ત એક જ વાર ભરતી અને એક જ વાર ઓટ. તો આપણા સહિત મોટાભાગના વિસ્તારોમાં સેમી ડાયોનલ ભરતી હોય છે, એટલે કે દિવસમાં 2 વાર ભરતી અને 2 વાર ઓટ. અને કેટલીક જગ્યાએ તો મિશ્ર ભરતી હોય, જ્યાં એક ભરતી મોટી અને બીજી નાની હોય. આ બધું એ જ બતાવે છે કે બ્રહ્માંડના નિયમો ભલે એક હોય, પણ પૃથ્વીની પોતાની ભૂગોળ એને દરેક જગ્યાએ એક અનોખો રંગ આપે છે. તો આ ભરતી ઓટ એ માત્ર પાણીનું ઉપર નીચે થવું નથી. એ આપણને યાદ અપાવે છે કે આપણે એક વિશાળ બ્રહ્માંડીય વ્યવસ્થાનો ભાગ છે. આ પ્રચંડ અદૃશ્ય શક્તિઓ સતત આપણા મહાસાગરોને અને આપણા જીવનને આકાર આપી રહી છે. અને આના પરથી એક સવાલ મનમાં જરૂર આવે, એવી બીજી કઈ બ્રહ્માંડની લય હશે જે આપણી દુનિયાને એવી રીતે પ્રભાવિત કરતી હશે જે કદાચ આપણે હજુ જોઈ પણ નથી શકતા.